નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, હાલમાં સોશિયલ મીડિયા ઉપર વિડીયો કિંજલ રબારીનો એક વાયરલ થઈ રહ્યો છે। કિંજલ રબારી ભાગી ગયા છે તેવું જાણવા મળી રહ્યું છે। તેઓ અત્યારે સમાજની અંદર હડાચકડી મચાવી નાખી છે। તો વિડીયો તમે એન્ડ સુધી પૂરો જોજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેથી તમને આવા જ નવા વિડીયો જોવા મળશે સૌથી પહેલાં મારી ચેનલ ઉપર। તો મિત્રો, હવે આ કિંજલબેન રબારીને કોઈ પ્રોગ્રામ આપવો નહીં તેવું પણ જાણવા મળી રહ્યું છે। તેમને સમાજ બહાર પણ કરવામાં આવ્યા છે, તેવા પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। હકીકત જાણો, હું તમને એક વિડીયોની અંદર એક આખી ક્લિપ દેખાડીશ। એક વડીલ શું કહી રહ્યા છે તે વિડીયો તમે પૂરો જોજો। આ વિડીયો જોયા બાદ તમે કોને સપોર્ટ કરવા માગો છો, તમે તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવજો। તો જોઈ લો તમે આ વિડીયો કે શું કહી રહ્યા છે આ વડીલ। જય વડવાળા વિવતરના રાધનપુરની ઘટના એ સમગ્ર સનાતન ધર્મ માટે નિંદનીય છે, પરંતુ આવા લેભાગુ તત્વોને કહું છું કે તમે એવું કોઈ ના સમજતા કે કોઈ પાછળ નથી। સમગ્ર સનાતન ધર્મ અને સમાજ છે। અમારે માલધારી સમાજ એ રત્ના રાયકારો વારસદાર છે। અમારે કોઈ પણની બેન દીકરીઓ લાવવી નથી, પણ આ સમાજની દીકરી ઉપર કોઈ હાથ મૂકશે ગમે એવો ચમરબંધી છે એ ધરતીના ખૂણામાંથી પણ એને જમીનમાં દાટી દેવાની શક્તિ આ સમાજ ધરાવે છે। એટલે મહેરબાની કરીને જ્યાં હોય ત્યાંથી સરેન્ડર થઈ જાય, નહીતર જો આ સૂતા સાપોને જગાડવાનું કામ કરો છો, દુનિયાના પળમાં પણ ક્યાંય નહીં રહી શકો। દુનિયામાં તમને કોઈ તાકાત નથી કોઈ ત્યાં સંતાડી શકે। એટલે મહેરબાની કરીને ચેતવણી, બાકી અમને કઈ રીતે તમને લાવવા અને કઈ રીતે શું કરવું એ આ સમાજ જાણે છે। અમારે કાયદા વિરુદ્ધ ક્યાંય ના કરવું પડે, પરંતુ ઘણી બાબતો સામાજિક પરંપરા રીત રિવાજ હોય છે, ત્યાં કાયદો કામ નથી કરતો। સમાજની મર્યાદા ઉપર કોઈ વાંચ આવે અને જો હાથ અડાડે તેનો હાથ કાપતા પણ આ સમાજ ક્યારેય વાર નહીં કરે। એટલે મહેરબાની કરી ને તરત પ્રશાસનને બધા સમજી જાય ને તેના પરિણામો ખરાબ આવશે, એની જવાબદારી જે તે વ્યક્તિ અને એમના વડીલોની રહેશે।